નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 29/9/2025 મિત્રો, આજે આખી રાત વરસાદ ચાલુ રહ્યો છે. જોરદાર વરસાદ આવી ગયો છે અને પવન સાથે, અતિ પવન પણ રાતે હતો અને આખી રાત વરસાદ આવી ગયો. જે ભાઈઓએ 37 મગફળી હતી અને થોડી ઉપાડેલી હતી એ બધાની હાલત તમે જુઓ. આપણે આ વાડીએ જ્યાં રહીએ છે ત્યાં 2 વીઘા અને બાકી એક બીજી 15 વીઘાની વાડી છે એ ઉપાડેલી હતી. ટોટલ 17 વીઘાની મગફળી ઉપાડેલી હતી. જોઈ લ્યો, આ પાથરા અને રેડી કરી દીધા છે. પણ મારો ઠાકર કરે એ ઠીક, કુદરત કરે એ ઠીક. આમાં કાંઈ નહીં, ઉપાધિ કે ટેન્શન લેવાનું હોય નહીં અને આ વાતાવરણને મજા જ કરવાની હોય છે. પણ વેકરાપુર કાઢ્યા, જે પાણી વાપરેલું હતું મગફળીને પાવામાં એથી 3 થી 4 ગણું પાણી લગભગ આવી જશે એવું લાગે. આ જો આ વેકરાપુર, અત્યારે વરસાદ થોડોક ધીમો પડ્યો છે સવારે, બાકી આખી રાત વરસાદ ચાલુ હતો. આ મગફળી કાલ કાઢવાની ટ્રાય કરેલી હતી આપણે કે મગફળી કાઢી લઈએ, પણ નીકળે એવી કોઈ શક્યતા નથી. મગફળીમાં પણ બહુ સારું છે, પણ વરસાદને લીધે હવે આ જ્યારે આપણે આનો સમય આવશે ત્યારે નીકળશે. બરાબર, મગફળીમાં પણ ખૂબ સારું છે, કાંઈ ઉપાધિ જેવું નથી. જોઈ લ્યો તમે આ મગફળી, બરાબર, બહુ સારું છે. એટલે આવી હાલત છે મિત્રો. થ્રેસર, માણસો, બધું જ તૈયારી હોય છતાં પણ કુદરતને એમ થાય કે ભાઈ હવે તમારે હમણાં કામ કરવાનું નથી, આરામ કરવાનો છે. એટલે પછી આપણે આરામ જ કરવાનો હોય. પણ મિત્રો, આ વિડીયો બનાવવાનો મતલબ ખાલી એટલો છે કે આવું કાંઈ પણ થાય આપણી જોડે એટલે જનરલી આપણે ઘણા બધા ખેડૂતો થોડીક ઉપાધિ કરતા હોય, ટેન્શન લેતા હોય. આ મારા જ ખેતરનો વિડીયો એટલા માટે બનાવું છું. આ 2 વીઘા મગફળી આ ઉપાડેલી છે અને બીજી 15 વીઘા બીજી વાડી, એટલે ટોટલ 17 વીઘાની આ હાલત છે. બધીમાં પાણી ભરેલું છે, બરાબર. તો એમાં કંઈ ઉપાધિ કે ટેન્શન કરવાવાળી, ટેન્શન લીધા જેવી વાત નથી. કારણ કે આ કુદરતનો ક્રમ છે. વરસાદ આવતો હોય એટલે આવા પાથરા તણાય, સારો બગડે, 2-3 દિવસ પછી વરસાદ રહી જાય એટલે ઓટોમેટિક આ બધું પ્રેશરથી નીકળી જશે, બરાબર. એટલે નકરી મોજ કરવાની હોય છે જે પરિસ્થિતિ હોય. આ થોડુંક અઘરું છે ખેડૂત ભાઈઓ માટે, પણ એટલા માટે જ આ મારા ખેતરનો એક વિડીયો બનાવ્યો કે તમને બધાને ખ્યાલ આવે કે ભાઈ આ ભાઈને પણ જો આ 17 વીઘાના પાથરા પલરે છે છતાં પણ સવારના વિડીયો બનાવે છે ભાઈ. હા, અત્યારે મને ભાઈઓ એક ગીત મસ્ત યાદ આવે છે કે દુનિયા મેં કિતના ગમ હૈ, मेरा गम कितना कम है, लोगों का गम देखा तो मैं अपना गम भूल गया, दुनिया में कितना गम है, मेरा गम कितना कम है, कोई 1000 में शायद ही खुश होता है, कोई किसी को रोता है, कोई किसी को रोता है, दुखिया सारा आलम है, मेरा गम कितना कम है. એટલે મિત્રો, દુનિયામાં ઘણા બધા ટેન્શનો છે, ઘણા બધા ગમ ભરેલા છે. એને બદલે આપણો ગમ ઘણો બધો ઓછો છે. એટલે આવું તમારા ખેતરમાં થયું હોય, ભગવાન કરે ન થાય, પણ જો આવું થયું હોય તો ઉપાધિ કરાય નહીં.
2 રોટલા હારાથી ખાય, છાશ પી અને સૂઈ જવાય મિત્રો, જરાય પણ ઉપાધિ કરાય નહીં. મેં ઘણા બધા ખેડૂતોને મોઢે સાંભળેલી વાત અને જોયેલું છે કે આવી રીતે કંઈક થતું હોય, 15 વીઘા કે 20 વીઘાનો ચારો અને આ રીતના બગડી ગયો હોય ને વરસાદ થતો હોય તો બહુ વધારે ટેન્શન લેતા હોય. પણ મિત્રો કુદરતની જે કાંઈ પ્રોસેસ છે એમાં ક્યાંય પણ ટેન્શન ખરેખર ખેડૂત ભાઈઓને ન લેવું જોઈએ. એ એક આ વિડીયો બનાવી અને મારો એક આવો નાનો એવો મેસેજ છે. ખૂબ ખૂબ આભાર જોવા બદલ, અને ફરી મળીશું નવા વિડીયોમાં.